હલો દોસ્તો, બપોર પછી જમીન આપણે પાછા આવી ગયા છે કારખાને. અત્યારે 12 નંબરના શેડમાં અહીંયા નીચે બધી સાફ સફાઈ કરવાની છે. મશીન લેવલનું બધું કામ પૂરું થઈ ગયું છે, તો અત્યારે બધી પેટી ઉપર અત્યારે ગોઠવી દઈ એટલે હેઠે સાફ સફાઈ કરવામાં નડે નહીં. અમારા 11 નંબરના શેડમાં છે ને આખું તળિયું ઓઇલ પી ગયું છે. આમ જો જ્યાં તમને દેખાય ત્યાં એને ચમકતું છે. તો એને હવે બીજો તો એમાં કઈ ઓપ્શન નથી. આ કોથળા મારીને જેટલું એમાં આવે એટલું ઠીક, બાકી તો હવે એવું ને એવું જ રહેવાનું છે. હવે આખો ફ્લોર અહીંયાથી વ્યવસ્થિત સાફ કરીને પછી આપણે મશીનમાં ટાંકીને એવું બધું ફિટ કરવાનું છે. આ જો બંસીભાઈ ક્યાં ચડી ગયા? ટેબલ ઉપર. શું કરવા? કારણ કે સવારે બધા પંખા સાફ થઈ ગયા હતા. આ એક પંખો બાકી રહી ગયો હતો, હવે નીચે ઉતારીને નહીં સાફ કરવાનો એક બાકી છે. અમારા શક્તિભાઈના ખાતે મશીન ને એવું બધું સાફ થઈ ગયું છે. હવે ફ્લોર સાફ કરે છે. અમારે રોકીભાઈને જ હાવણો પકડવો પડ્યો. રોકીભાઈ કેમ છે? તો હવે એ બધા અહીંયા વાળીને સાફ કરી નાખે, ફ્લોર આખો થઈ જાય. ત્યાર પછી આપણે મશીનમાં ટાંકીને એવું બધું ફિટ કરી દઈ, પતરા ફિટ કરી દઈ એટલે કમ્પ્લીટ થઈ જાય. અહીંયા 12 નંબરના સેટમાં હવે ફ્લોર સાફ થઈ ગયો છે. હવે મશીનમાં બધું ફિટ માંડ્યા જ કરવા. રજબ અને સિરાજ બે ફિટિંગમાં લાગી ગયા છે. અત્યારે રજબ મતે છે. આ બાજુનું પતરું હજી એક લગાવ્યું છે, બાકી પછી એની અહીંયા ટાંકી આવશે. પછી આ મશીનમાં અહીંયા પતરું એવી રીતે આવી જાય અને ઓલી બાજુથી નીચે ટાંકી આવી જાય એટલે અહીંયા થઈ જાય બધું કમ્પ્લીટ. હવે નીચે ઓલા બધા સાફ સફાઈ કરે ત્યાં લગી આપણે ઓફિસની સાફ સફાઈ કરી નાખી. તો હું હવે 2 જણાને લઈને ઉપર ઓફિસ સાફ કરાવી નાખું. તકલીફ ખાલી એક ખાંચામાં હોય, ત્યાં જૂની બધી વસ્તુ પડી હોય, નકામી વસ્તુ હોય, આ તૂટી ગયેલી ચેર હોય, આ બધે સાફ સફાઈ કરીને નકામી વસ્તુ બહાર કાઢી નાખી એટલે ખાતો થઈ જાય ખાલી. અને ત્યાર પછી બધી સાફ સફાઈ થઈ જાય અને ત્યાર પછી આપણે ધડાકા કરવા માટે લઈ આવવાથી એ ધડાકા આપણે આગળ જોવું. હોના બરાબર જ છે. બરોબર, આ બધું આપણે વ્યવસ્થિત કરીને આપણે તિજોરીમાં ગોઠવી દઈએ ને એટલે હોનું થઈ ગયું આપણા માટે. આ આપણી તિજોરી છે. અત્યારે સાફ સફાઈમાં આપણે આ તિજોરીમાં આ બધો સામાન ગોઠવવાનો છે. આવે બહુ મોંઘો. તો ફાઇનલી ટાંકીને પતરાનું બધું ફિટ થઈ ગયું છે. ટેબલ બધા અંદર આવી ગયા જગ્યાએ. ગેજ પણ રાખી દીધા છે. અમારા ઇદ્રીસભાઈ એને સાફ કરે છે. મશીન અંદર કમ્પ્લીટ થઈ ગયા, જોઈ લ્યો. અહીંયા બધા ગેજ આવી ગયા છે. બે મશીને અંદરથી મશીન કમ્પ્લીટ સાફ. અને આપણે 12 નંબરનો સેટ બધી પેટી ઉપર ગોઠવી દીધી અને કમ્પ્લીટ કામકાજ થઈ ગયું છે. अकेला को भी काम करना पड़ेगा भाई. बाल्टी में नहीं डालने का नहीं है कि यहाँ पे जला के भाग गया, खेत नहीं है कि जला के भाग गया.